મિત્રો, જો તમે વન ડે પિકનિકનું પ્લાન કરી રહ્યા છો અને જો તમે ગાંધીનગરની આસપાસ રહો છો તો આ વિડીયો તમારા માટે છે. આ વન ડે પિકનિકની ટૂરમાં તમને બહુ જ મજા આવશે, એ પણ એકદમ બજેટમાં. તો મિત્રો, આ જગ્યાનું નામ છે આલોવા હિલ્સ રિસોર્ટ. અને આ રિસોર્ટના લોકેશનની વાત કરીએ તો ગાંધીનગરથી માત્ર 19 કિલોમીટર, અમદાવાદથી 44 કિલોમીટર અને વિજાપુરથી 31 કિલોમીટરની અંતરે આવેલું છે. અહીં તમે જોઈ શકો છો, વિશાળ એરિયામાં આ ફેલાયેલું છે. મેન એન્ટ્રન્સથી રિસોર્ટ પર પહોંચતા જ તમને સૌપ્રથમ વિશાળ પાર્કિંગ જોવા મળી જશે. આ તેનો એન્ટ્રી ગેટ છે. એન્ટ્રી ગેટ બાદ રિસેપ્શન એરિયા તમને જોવા મળે છે. આ તમે જોઈ શકો છો સ્વિમિંગ પુલ એરિયા. સ્વિમિંગ પુલની બાજુમાં જ તમને ચેન્જિંગ રૂમ્સ જોવા મળશે, મેલ અને ફિમેલ બંને માટે. અહીંયા લો ટુ મીડિયમ એડવેન્ચર એક્ટિવિટીઝ પણ કરી શકો છો. અહીંયા ગેમ ઝોન પણ છે, જેની અંદર અલગ અલગ ગેમ્સની તમે મજા માણી શકો છો. અને બહારના એરિયામાં તમને ટેબલ ટેનિસ પણ જોવા મળે છે. જો તમે સ્વિમિંગ પુલમાં નાહી અને ફરીને થાકી ગયા હોય તો એના માટે અહીંયા રેસ્ટ રૂમ પણ અવેલેબલ છે. અહીં બહુ મોટો ગાર્ડન એરિયા છે. અને ગાર્ડન એરિયાની પાછળ સાબરમતી જે નદી છે તેનો કિનારો પણ તમે જોઈ શકો છો, જે આ રિસોર્ટના એરિયાની બિલકુલ બોર્ડર ઉપર આવેલી છે. ટીવી હોમ થિયેટર રૂમ પણ અવેલેબલ છે. અને એકદમ ક્લીન તમને વોશરૂમ પણ અહીંયા મળી જશે. આ છે રેસ્ટોરન્ટ એરિયા, જ્યાં તમે બ્રેકફાસ્ટ, લંચ અને હાઈ ટી એની મજા માણી શકો છો.
ને આ તમારું પેકેજ છે. એ પેકેજની અંદર કેમલ રાઇડિંગ અને સાયકલિંગ પણ ઇન્ક્લુડેડ છે. અહીંયા રિસોર્ટને બાદ કરતાં પણ ઘણો મોટો એરિયા છે, જેનો સંપૂર્ણ મેપ અહીંયા આપેલો છે. તો ફાઇનલી અહીંયા ચાર્જીસની વાત કરીએ તો એમની વેબસાઇટ ઉપર મેન્શન કરેલું છે 1550 રૂપિયા એડલ્ટના અને 5 થી 10 વર્ષના બાળકના 1200 રૂપિયા ચાર્જ છે. તો આ રિસોર્ટ માટે કોન્ટેક્ટ ડિટેલ્સ, એનું લોકેશન અને એની વેબસાઇટ, એ બધી જ ડિટેલ્સ તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. 1550 રૂપિયામાં શું ઇન્ક્લુડેડ છે એ વેબસાઇટ ઉપર આપેલું છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે સ્વિમિંગ પૂલ, ટાયર વોલ, રોપ ક્લાઇમ્બિંગ, ટીવી હોમ થિયેટર, પૂલ ટેબલ, કેમલ કાર્ટ રાઇડ એન્ડ રિવર સાયકલિંગ. તો આ બધી જ વસ્તુ જે કવર થશે 1550 રૂપિયામાં. તો અહીંયા 1550ના પેકેજમાં તમને શું નહીં મળે? તો ગોલ્ફ નહીં મળે, સ્વિમિંગ કોસ્ચ્યુમ એ તમારે અલગથી લેવા પડશે, અને એ ટીવી રાઇડ એ પણ અલગથી કરી શકો છો. તો આ વન ડે પિકનિક પ્લેસની એક વખત મુલાકાત જરૂરથી લેજો અને તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો એ અમારી જોડે જરૂરથી શેર કરજો. ધન્યવાદ.